જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. તો ભાઈ સુરત આવી ગયા છીએ. તો ભાઈ મમ્મીની બધું ઘરનું કામકાજ કરે છે, હજી ફ્રી થયા છે અને છાય નથી, હજી ઘણું કામ બાકી છે. તો પછી એમ નક્કી કર્યું કે બહારથી ખાવાનું મગાવી લઈએ. તો બહારથી થોડો ઘણો નાસ્તો લાવ્યો છું બપોર આટું. તો અમારા પર્વભાઈ છે ને લઈને બેસી ગયા છે, દેતા ને જ કોઈને. જો હસ્તીનું ને એનું લાવ્યા છે ને દેતો ને જ. હા કરી દે, હાલ તું બે હાલ કરાવી દો, હાલ બે જા. હા કરી દઉં, બે જા. એ બે છે ને ટીવી હાટું બાજે છે. આને તારક મહેતા જોવું છે અને ડાન્સ. હા અને આને છે ને આને તારક મહેતા જોવું છે અને આને ડાન્સ જોવું છે. તેમાં બાંધવાનું થાય છે. તો છે ને હું તમને બતાવી દઉં હું લાવ્યો છું. તો ભાઈ નાસ્તામાં લાવ્યા છીએ આ પકોડા, ચાઇનીઝ સમોસા, આ રસાવાળા ખમણ, એનો રસો અહીંયા છે. આ પકોડાની ચટણી, આ લીલી ચટણી અને પાટોડી. આ ભાઈ આટું પાટોડી સ્પેશિયલ કા. અને આ સમોસા, ચાઇનીઝ સમોસા શેકવા છે. હાલો એને ચાઇનીઝ. આ બેને છે ને હસ્તીને અને પર્વને પાટોડી ખાવી હતી તો પાટોડી લાવ્યો છું. અને મમ્મી કહે કે તને જે સારું લાગે લેતા હોય. તો પછી મને પકોડા અને રસાવાળા ખમણ એ વધારે ભાવે તો હું એ લાવ્યો છું. અને એ બધાના ભાવે જ છે લાલે. અને છાશે હારે લેતો આવ્યો છું. તો છે ને પેલા ખાઈ લઈ અને હજી એક વસ્તુ છે એ પછી બતાવું. તો ભાઈ હવે વારો છે સરપ્રાઈઝનો. હાલો બધાને સરપ્રાઈઝ આપી દઈએ. હાલો મને ખબર છે. હાલો કાઢ તો કાઢ. હાલો તો હવે સરપ્રાઈઝ આપી દઈએ બધાને. તો ભાઈ શું આ છે આપણી સરપ્રાઈઝ. બધા માટે લાવ્યો તો લસ્સી, કારણ કે ગરમી છે, ઉનાળો છે તો ઠંડુ ઠંડુ પીવે ને તો મજા આવી જાય. તો એટલે લાવ્યો તો બધા હાટું લસ્સી. તો હવે છે ને હું તેને બધાને આપી દઉં, કારણ કે મમ્મીને બધા કામ કરે છે રીતિને. પેલા રીતિ હાલો તારી લસ્સી લઈ લે. હાલો મમ્મીને આપી દઈ. મમ્મી તમારી લસ્સી લઈ લો. હાલો બે છોકરાને આપી દઈ. પપ્પા તો સૂતા છે એટલે પપ્પા તો ભાઈ બે છોકરાઓ લઈ જાવ લસ્સી. બોલો હા એ લસ્સી લઈ લે પછી વાત લે. લઈ લે હરખું પકડજો, ઢોળાય નહીં એમ. ઓ ભાઈ હસ્તી મજા આવી ને ભાઈ તને? હા તો હું તો જ છે. ઓહો હસ્તી તો જો ખાલી વતન કરી ગઈ ઘડીક વારમાં. જો આમ હોવું જોઈએ. હાલો છે ને હું એક વધી છે એ હું પી લઉં. તો ભાઈ એક લસ્સી વધી છે એ હવે હું પી લઉં. સારી છે. તો ભાઈ આ એક લસ્સી વધી છે હવે હું પી લઉં. સારી છે કા? સારી છે ને? આને ઉતળું હોય જ તેને. હવે શું કહીશ? શું જોતું એટલે તારે? હે શું જોતું છે? બોલ લસ્સી લાવ્યો તો આઈસ્ક્રીમ જોઈ છે ને? પેલા છે ને લસ્સી પીવી નીરે છે. તો મમ્મી આ શું કરો છો? હા એ વાત છે. ભાઈ દેહમાં અમારે છે ને રહોડું શરૂ કરવાનું હતું. તો મેં બધો મસાલો લઈને ગયા હતા, પણ અમારે મેં કીધું એ પ્રમાણે અમારે ઓલા દાદી હતા ને એને રાંધવા ન દીધું. અને બધો મસાલો એમણે પીડ્યો છે તો પાછા લેતા આવ્યા છીએ, કારણ કે ત્યાં રાખવી તો બગડી જાય. એટલે પછી પાછો લેતા આવ્યા છીએ. હવે મમ્મી શું બનાવો છે અત્યારે શાકમાં? હરગવાનું શાક. બીજું હરગવાનું શાક કે કઢી? હરગવાની કઢી અને રોટલો. ઓકે. અને મારી હાટું શાક ભાખરી. બરાબર ને? બોલો પરવાભાઈ. જો અમારા પરવાભાઈ ફોર્મમાં જો હું બોલ એ હું પણ બોલ ને હું એ શું કરશો ક્યાં તો ખરી બપા ગુલાડે ખાલી. એને છે ને અમારા બાંધવાનો શોખ સાહેબ બહુ. શું કેવું તારે? અમારા સિંગમ સ્ટાઇલમાં ફરે છે હમણાં. જા વાલી રૂમમાં આવ્યો જા. તો ભાઈ મમ્મીને રસોઈ બનાવે છે, રીતિને હજુ બધું કામ આમ તેમ પીડ્યું છે હરકું કરે છે. અને અમારા પર્વભાઈ હેરાન કરવાનું કામ કરે છે. અને હસ્તીબેન અમારે
ટીવી જોવે છે અને મારું એડિટિંગનું કામકાજ ચાલુ છે તો હું એડિટિંગ કરી લઉં બરાબર. મારા પર્વભાઈને છે ને એક્શન કરવા દઉં. મારું લેપટોપ છે બરાબર. હવે અત્યારે ઘરે આવ્યા છે અમારે જયદીપ અને રેખા અને પપ્પાજી ઘરે આવ્યા છે જોવા. અને રીતિ હજી બધું આમથી આમ સામાન હજી સવારથી નહીં ફેરવે છે. હવે તને જોઈ જઈને તો હું થાકી ગયો, તું નથી થાકી. અને મને બેઠા છે, કપડાં બપડા હંકેલો છે, મસ્તી ગાડી હાકે છે, તો આવી રીતના ગાડી હાકાય. અને અમારા પર્વભાઈ ટીવી જોવે છે, એક ધારો ન્યા જ જાન છે એનું. કાં લગ્નમાં આવ્યો તો તારો તમને લગ્ન ઉપર લગ્ન હે. તો હવે અમારા જયદીપભાઈ આવ્યા છે ઘેરે, લગ્નમાં આવ્યો તો ઘરે આટો મારવા આવ્યો છે. આપણી વાતો સીધી કરવી. એડિટિંગ મારું ચાલુ છે. પપ્પાને વાત તો ભાઈ હવે મેં એને પરવે જમી લીધું છે, મમ્મી પપ્પાએ જમી લીધું છે, રીતિ હજી જમે છે. અને મારે જ કરવાને જવાનું છે વાળ કપાવવા. જવું છે ને વાળ કપાવવા? હે કેવા વાળ કપાવવાના છે? હે હું બોલ બોલ આખું કેવા વાળ કપાવવાના છે? બે અમારે એણે મૂંગી વ્રત લીધું છે. હવે વાળ કપાવવા દઈ. મારે થોડાક વાળ સેટ કરાવવાના છે, દાઢી સેટ કરાવતી કરાવી આવી. અને પર્વભાઈને વાળ વધી ગયા છે તો એના વાળ કપાવતા. હાલો બાને કહી દે હું જાઉં છું, કહી દે બાને કે. હાલો તમે વાળ કપાવતા આવી. હાલો તો ભાઈ ફાઇનલી વાળ કપાવીને ઘરે આવી ગયા છીએ. અને હવે આવે છે હું, કારણ કે કાલનો થારો વાળો ઉતરો નથી તો છે ને ફટાફટ જોઈ જાય. તો આ વ્લોગનો કરું છું એન્ડ. આ વ્લોગ જો તમને ગમ્યો હોય તો અમારા વ્લોગને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ હવે બીજા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, આવજો.